श्रीरङ्गपट्टनाथार्यनिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ओम श्री स्वामिनारायणाय नमो नमः। ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। श्रीजी महाराजे आपड़ा सौना श्रेय माटे आवो दिव्य सत्संग स्थाप्यो छे। सत्संग ए श्रीजी महाराजनु स्वरूप कहवाय छे। ज्यां सत्संग त्यां श्रीजी महाराज। सत्संग थी श्रीजी महाराज अलग नथी। जे घर में संपथी सत्संग थाय छे ए घर में सदाय भगवान अने शांतिनो वास होय छे। आपड़ा सत्संग में जे बळिया हरिभक्तो एने घणाय कष्टों वेठीने पण सत्संग ने शीर साटे राख्यो छे। संसार से ऊँटना बेसणा जेवो एक के वाते सुख आवे एवुं नथी। पण जो समझण सारी होय तो बहु वांधो न आवे। जूना संतो कहता जे घर में बे पडाळीओ सत्संग होय त्यां बहु सुख आवे। एक पडाळीओ सत्संग होय त्यां उपाधिनो पार न रहे। पछी बळियो हरिभगत होय तो मजबूताई थी सत्संग साचवे। पण एक घर में पुरुष सत्संगी होय ने बाई सत्संगी न होय तो सत्संगनु घर में सुख न आवे। सत्संग में आवा घणाय दाखलाओ छे। खोपाळाना जेठा माणिया। जेठा माणिया महान भक्त हता। घरना माणस में थोड़ो सत्संगनो अभाव जेने कारणे जेठाभाई ने घणीक वार उपाधिओ सहन करवी पड़ती। महाराज ने जेने ओळख्या होय ने ए दुख में पण महाराज ने मूके नहीं। एक वार मूर्तिनो स्वाद चाखी लीधो पछी कष्ट आववा छतां ई महाराज ने मूके नहीं। आवा घणाय दाखलाओ छे। खोपाळामां जेठा माणिया हता। शेडुभार में सौदास पटेल हता। उमराळी में राजाभाई हता। आवा घणाय दाखलाओ छे। पण शीर साटे सत्संग साचवो छे। जेठा माणिया श्रीजी महाराजना समय में भक्त थया। आखा खोपाळानी आबरू वधारी होय तो जेठा माणियाए शीर साटे एणे सत्संग राख्यो तो। घरनी अंदर बाई में ओछो सत्संग एटले घणेक वार जेठाभाई ने मुश्केली वेठवी पड़ती। साधु संतो गाम में आवे। आजे तो खोपाळा आखू सत्संगी छे। ते दी खोपाळा में कोई सत्संगी नहोता। जेठाभाई एकला सत्संगी। एक दिवस एवी घटना बनी
ગઢપુરથી સંતો ખોપાળા આવવાના હતા અને તે દી બરોબર જેઠાભાઈને બહાર જવાનું થયું. જે દી સંતો આવવાના તે દી કઈ કામ આવીને ઊભું રહ્યું અને સંસારનું વ્યવહારનું કામ એવું છે ને ઘણીક વાર આંટી ઘૂંટી હોય ને એમાંથી બહાર નીકળવું બહુ મુશ્કેલ. ઝીણાભાઈને આવો પ્રસંગ બનેલો ને જેઠાભાઈને આવો બનેલો. બરોબર કમળસિંહ ભગતને ઘરે સેવા કરવા લાવ્યા અને અગત્યના કામે માંગરોળી અને જવું પડ્યું, એમાં વાત બગડી હતી. એમ જેઠાભાઈને પણ એવું જ થયું. જેઠાભાઈને સવારથી સાંજ સુધી બહાર જવાનું થયું. તે દિવસે બરોબર ગામમાં સંતો આવવાના હતા. અત્યારે સિટી છે ને કાયમ અહીંયા સંતો શહેરમાં બધા મંદિરોમાં રહે એટલે આપણને નવું ન લાગે. એ જમાનામાં ગામડામાં સંતો આવવાના હોય ને લોકોને બહુ નવું લાગે, હરખ હોય. આજે સ્વામી આવવાના, આજે સ્વામી આવવાના. આખું ગામ તલપાપડ થઈને રાહ જોતું હોય. જૂના જમાનો મેં જોયો છે ને મને ખબર છે. ગામમાં સંતો આવે ત્યારે લોકો કેટલા રાજી થાય. રસોઈની લાઈન લાગે, પડાપડી થાય, મારી રસોઈ મારી રસોઈ. અને ખરેખર સ્વામિનારાયણના સાધુ આપણે દ્વારે હોય ક્યાંથી? બહુ પૂર્ણ હોય ને ત્યારે આંગણે સ્વામિનારાયણના સાધુ આવે. જેઠાભાઈને બહાર જવાનું થયું ને તે દી સંતો આવવાના. હવે ઘરનું માણસ બહુ સત્સંગી નહીં અને એક દુકાનવાળો વાણિયો હતો ને એની હારે જેઠાભાઈને બહુ સારો સંબંધ હતો. અવારનવાર નવરા પડે ને તો એ દુકાને જેઠાભાઈ વાણિયા પાસે બેહવા જતા. એટલે વાણિયાની દુકાને જઈ એને વાત કરી કે જો આજે છે ને અમારા સ્વામી આવવાના મંદિરે, એટલે તમે છે ને સંતોને સીધું સામગ્રી અહીંથી આપી આવજો. જે બિલ થશે ને હું તમને આપી દઈશ. એટલે દુકાનવાળા વાણિયાને સંબંધ સારો એટલે કહ્યું કાંઈ વાંધો નહીં, કોરું સીધું બધું અહીંથી મોકલી દઈશ. ગંધિયાણાની કરિયાણાની દુકાન હશે, વાંધો નહીં, હું સીધું સ્વામીને આપી આવીશ. આવશે તો આવશે, નીકળશે તો અહીંયા નીકળશે ને મારી દુકાન પાસે, વાંધો નહીં. આ રીતે વાત થઈ અને જેઠાભાઈ બહાર ગામ ગયા. બપોર પછીનો સમય થયો અને એ ટાઈમે 5 સંતોનું મંડળ આવ્યું ખોપાળા. વાણિયાએ જોયું પણ ખરું. સંતો મંદિરમાં ગયા, જોડીઓ મંદિરમાં ખીટે ટીંગાડી ઉતારા પાણી કર્યા, હાથ પગ ધોયા, સ્વસ્થ થયા, ઠાકોરજીના દર્શન કર્યા. જેઠાભાઈ ગાડલું પાથરીને તૈયાર કરીને જ ગયા હતા. એટલે સંતો ત્યાં બેઠા અને ઉતારા કર્યા મંદિરમાં. જેઠાભાઈ બહાર ગયેલા ને પેલો વાણિયો દુકાનવાળો આવ્યો ઘરે આ મંદિરે. જેઠાભાઈએ કહ્યું સ્વામી તમે કહો એટલું સીધું લાવી દઉં. જેઠાભાઈ બહાર ગયા છે ભગત, સાંજે આવી જવાના છે. સંતોએ ખીચડીનું સાદું સીધું લખી આપ્યું અને પેલા દુકાનેથી સીધું લાવીને બધું મંદિરમાં સંતોને આપ્યું, દાળ ચોખા જે કાંઈ જોઈતું છે એ બધું. અને જેઠાભાઈએ વાણિયાને કહી ગયેલા કે કોરું સીધું બધું તમારા ઘરે દુકાનેથી આપી દેજો અને મારે ઘરે જઈને ઘરનાને કહી અને સાંજે ભેંસું દોવાય એટલે બોઘણું દૂધનું એક મંદિરમાં આપી આવજો. એ પ્રમાણે કોરું સીધું આ વાણિયાએ મંદિરમાં સંતોને આપ્યું અને સાંજે ભેં દોવાનો ટાઈમ થયો એટલે
આ વાણિયો જેઠાભાઈને ઘરે ગયો અને કે ભગત કહી ગયા છે, સંતો આવ્યા છે, દૂધ આપજો સંતો માટે. એ સાધુને દૂધ આપે, છોકરાને ક્યાં મતીરાળ મૂક્યા. ટોસરી ભાષામાં ઘરનું માણસ બોલે, દૂધ નથી, છાશ છે, જોઈએ લઈ જાઓ. વાણિયો બિચારો પછી વધારે શું કે સારું છાશ લાવો, સંતોને આપીએ. બોગણું ભરીને છાશ આપી એટલે જેઠા વાણિયો ભગતના કયા પ્રમાણે મંદિરમાં સંતોને છાશ આપી આવ્યા. સંતો ખીચડી છાશ ઠાકોરજીને ધરાવી, સાંજે થાળ કરી ઠાકોરજીને ધરાવીને જમ્યા અને પછી પરવારીને બધા સંતો આરતી કરીને નિયમ કરતા હતા. નિયમ બોલી રહ્યા. એ અરસાની અંદર જેઠાભાઈ બહાર ગામ ગયેલા ને એ આવ્યા. 9 વાગ્યાનો 8:30-9નો ટાઈમ થયો હશે. જેઠાભાઈએ પૂછ્યું, આવીને ઠાકોરજીના દર્શન કર્યા, સંતોને દંડવટ કર્યા અને સંતોની પાસે બેસીને કહ્યું, સ્વામી મારે આજે અગત્યનું કામ હતું ને બહાર જવું પડ્યું. મેં અમારા દુકાનવાળાને અરે ખાસ સંબંધ એને વાત કરી હતી, સીધું જે કાંઈ જોઈએ તમારે ત્યાંથી આપી દેજો અને ઘરેથી દૂધ આપજો. તો ઠાકોરજીને ધરાવ્યું તમે જમ્યા સ્વામી? સંતો કે હા, ઠાકોરજીને થાળ ધરાવ્યો, બસ હજી પરવારીને બેઠા છીએ. ખીચડી ઠાકોરજીને ધરાવીને દૂધ જેવી છાશ આવી હતી, છાશ ને ખીચડી જમ્યા. સ્વામી દૂધ નહોતું આવ્યું? તક ના આવે તો એ ગામના તમારા બીજા માણસ આપી ગયા હતા દૂધનું બોગ. જેઠાભાઈને જરા ઓછું લાગ્યું. પેલા વાણિયાને મળીને વાત કરી કે તમને કહ્યું તું મારે ઘરેથી દૂધનું બોગણું લઈને મંદિરે સંતોને આપી આવજો. ઘરે નહોતા ગયા તમે? તા ગયો તો મેં કહ્યું તો હોત ને કે ભગત કહી ગયા છે દૂધનું બોગણું આપો, સંતો આવ્યા. ત્યાં તો એ તો બડબડ બોલવા જ લાગી. મારે તો પછી બીજું કાંઈ ઘરે બોલાય નહીં. એ તો બહુ બોલવા માંડ્યા. દૂધ સાધુને આપી દે, છોકરાને ક્યાં મૂકવા જવા? એ તો બહુ વધારે બોલવા માંડ્યા. એ કે જોઈ છાશ લઈ જાઓ, આ દોણી ભરેલી છે. પછી મેં કીધું જેમ તેમ કામ તો કરવું ને, પછી છાશ આપી, સંતોને મંદિરે છાશ આપી આવ્યો હતો. એ જેઠાભાઈને લાગી આવ્યો, સંતોની સેવાનો યોગ તો ક્યારેક જ મળે. 12 મહિને એકવાર સાધુ આવે અને જો આપણી ભેંસનું દૂધ એ સંતોના ઉપયોગમાં ન આવે તો ભેંસ રાખવાનું પ્રયોજન શું? બાઈએ ખીજવાઈને દૂધ ન આપ્યું ને છાશ આપીને જેઠાભાઈની આંખમાં આહુડા આવી ગયા. બાઈમાં સત્સંગ નહીં, ખરે ટાઈમે ઉપયોગમાં ન આવે, શું કરવું? જેઠાભાઈને આંખમાં આહુડા આવી ગયા બિચારાને. કાયમની આ ઉપાધિ. જેઠાભાઈએ પછી એવું નક્કી કર્યું, લાગી આવ્યું ને બહુ આંચકો લાગ્યો. નક્કી કર્યું હવે મારે ભેંસો રાખવી જ નથી. 9 વાગ્યાનો સોમવાર થયો હશે, 9:30 વાગ્યા. જેઠાભાઈ ઘરે આવીને ઘરમાં છોકરા હોઈ ગયા હોય, ભગવાન જાણે. બાઈ ઘરકામ કરતી છે. જેઠાભાઈ ભેંસો છોડી અને ભેંસોને લઈને ગઢડાની વાટ પકડી. મારે ભેંસો રાખવી જ નથી. 12 મહિને એકવાર સંતોના ઉપયોગમાં દૂધ ન આવે તો મારે ભેંસો રાખવી શું કરવા? બહુ લાગી આવ્યું. ભેંસોને લઈને ગઢડાની વાટ પકડી. મોડી રાત્રે ધીરે ધીરે ભેંસોને ચલાવતા ચલાવતા ગઢડા આવ્યા. દરબાર ગઢ પાસે ભેંસો ઊભી રાખી. મહારાજ સભા પૂરી કરવાની તૈયારીમાં છે. મોડા મોડા બેઠા છે સંતો આરે. જેઠાભાઈ મહારાજને આવીને દંડવટ કર્યા.
બહુ મોટો ટાઈમ થઈ ગયો હશે. મહારાજ કે જેઠાભાઈ અત્યારે કેમ? તા તો મહારાજની પાસે બેસીને જેઠાભાઈ રડવા જ માંડ્યા. મહારાજ કે પણ જેઠાભાઈ વાતો કરો, તમે રડો છો કેમ? પેલા તો હૈયો ભરાયો ને મહારાજની આગળ રડવા માંડ્યા. મહારાજે વહામાં હાથ ફેરવી અને શાંત કે વાતો કરો. પછી કહ્યું કે સ્વામી, મારે ઘરનું માણસ સત્સંગી નહીં, બહારગામ ગયેલો, મેં વ્યવસ્થા કરેલી સંતોને દૂધ આપવાનું, મારી ઘરવાળીએ દૂધ ન આપ્યું સંતોને, ત્યારે મને બહુ દુઃખ થયું. 12 મહિને એકવાર સંતોને અર્થે દૂધ ન વપરાય તો ભેંસો હું કામ રાખે? મહારાજ આ ભેંસો હવે તમારે શરણે, આજથી મારે ભેંસ રાખવી જ નથી. મહારાજ કે હા જેઠાભાઈ એવું ન કરાય, કાયમ ઘરમાં રહેવું ના ઉપાધિ ચલાવી લેવું, બીજું શું થાય? નહીં મહારાજ, મારે ભેંસો રાખવી જ નથી. મારા સંતોના ઉપયોગમાં દૂધ ન આવે તો ભેંસ શું કરવા રાખવા? મહારાજે જેઠાભાઈને શાંત કર્યા, બેઠા ત્યાં. પછી તો ભેંસો મહારાજને શરણે, મહારાજ હું તમારે શરણે થયો ને, આ ભેંસો બાકી હતી, આજથી તમારે શરણે. ગોપીનાથજી દેવને આ ભેંસો અર્પણ. મહારાજે જેઠાભાઈને બહુ સમજાવ્યો. જેઠાભાઈ બોલેલા મારે ભેંસો રાખવી જ નથી હવે. મહારાજ કે એવું ન હોય, નાના છોકરા ઘરમાં હોય, દૂધાણું દહીં દૂધ ઘરમાં જોઈએ, રાખવી પડે. પણ જેઠાભાઈ રડવા માંડ્યા ને બહુ દુઃખ લાગ્યું. પછી મહારાજ કાંઈ બોલ્યા નહીં. સમજાવીને જેઠાભાઈને ઘરે મોકલ્યા કે એવું ન મનમાં રાખવું, આવું તો બન્યા કરે, ઘર હોય ત્યાં વાસણ ખકડે. એમ કરીને જેઠાભાઈને વળાયો. જેઠાભાઈ સવારમાં વળી ત્યાંથી મોડા રાત્રે નીકળ્યા. સવારમાં 5-6 વાગ્યાનો સુમાર થયો ને ખોપાળ આવીને સીધા મંદિરમાં બેસીને મળ્યા માળા કરવા. અને વહુએ કહેલું ક્યાં ભેંસો લઈ જાઓ? સાંજે લઈ ગયા ત્યારે ત્યાં પહર લઈ જાઉં છું. રાત્રે ઢોર સારવા જાય ને એને કાઠિયાવાડમાં પહર કે. એટલે સવારે અજવાળું થયું, ભેંસો ના આવી. છોકરાને કહે છે તપાસ કર, તારા બાપ ભેંસ સારવા ગયા, હજી કેમ લઈને ના આવ્યા? તા કોઈ રસ્તામાં છોકરાને મળ્યું છે ને કહ્યું તારા બાપા મંદિરમાં માળા ફેરવે છે. છોકરાઓ મંદિરે ગયા. જેઠાભાઈ માળા ફેરવતા, બાપુજી ભેંસો મારી બા રાહ જોવે, ભેં દોવાનો ટાઈમ તો એકે ભેં ઘરે ના આવી. અતક જેની હતી ને એને આપી દીધી. તારી માન કહેજે હવે ગોકળ ગાબાણી ત્યાં દૂધાણું છે, સાસ લઈ આવે, નહીતર છોકરા ભૂખ્યા રહે. આટલો જવાબ મંદિરમાં બેઠા બેઠા આપ્યો ને છોકરો ઘરે આવ્યો. એની માને વાત કરી, મારા બાપુજી તો એવું કહે છે જેની હતી એને આપી આવ્યા, ગોકળ ગાબાણી ત્યાં દૂધાણું છે, સાસ લઈ આવજો, નહીં તો છોકરા ભૂખ્યા રહે. બાઈ ધૂંધોઈને બેહી રહી. પછી કરે શું? જેઠાભાઈ આવા નિશ્ચય વાળા મચક ન આપી. પછી એટલે ઘરમાં સત્સંગ ન હોય ને તો આવી ઉપાધિ આવ્યા કરે. આપણો સત્સંગ બહુ મોટો છે. કોઈ ઘરમાં 2 પડાળીઓ સત્સંગ હોય, કોઈ ઘરમાં 1 પડાળીઓ સત્સંગ હોય. 1 પડાળીઓ સત્સંગ એટલે પુરુષ સત્સંગી હોય ને બાઈ સત્સંગી ન હોય. આવા ઘણાય દાખલાઓ છે. ઉમરાળીના રાજાભાઈને આવું જ હતું. બાઈ સત્સંગી નહોતી, તે ઘણીક વાર ઉપાધિઓ આવતી હતી, પણ ક્યારેક સહન કરીને ચલાવી લે. શું થાય? શેડુભારની અંદર સૌદાસ પટેલ મહારાજના એકાંતિક ભગત હતા.
એને પણ ઘરમાં આવું જ હતું. ઘરનું માણસ કુસંગી અને સૌદાસભાઈ સત્સંગી, એટલે ક્યારેક ક્યારેક ઘરમાં ઘર્ષણ થયા કરે. બાકી જેઠા માણિયા તો મહારાજના એકાંતિક ભગત હતા. એ જેઠા માણિયા એકવાર ખોપાળા રામજી મંદિર પાસે ચોકમાં બેઠેલા. ગામ લોકો ઘણા આવીને બેઠા હતા, પણ કોઈ સત્સંગી નહીં. જેઠાભાઈ એક જ સત્સંગી. જેઠાભાઈ બળની વાત કરે ને ઓલ્યાને ગળે ઉતરે નહીં. હું બહુ ભગત થઈ ગયો છે ને એમ ચર્ચા કરતા હશે. ત્યાં દિવાલ ઉપરથી ભસક દઈને મોટો એરો ઉતર્યો અને મુઠ્ઠીઓ વળીને બધા ભાગ્યા. જેઠાભાઈ કે ભાગો શું કરવા, એ એરો થોડો એમ કડવાનો. ભગવાને એના મોઢે હવામણનું તાળું માર્યું છે, ન કવડે. એટલે ઊભા થઈ થઈને ભાગ્યા ને જેઠાભાઈ બેસી રહ્યા. અને એરું દિવાલ ઉપરથી ભસક દઈને પડ્યો અને શોક વચ્ચે જેઠાભાઈ બેઠેલા. ઓલા બધા ખસી ગયા દૂર, બધા બીક લાગી. એટલે એરું આવ્યો જેઠાભાઈના ખોળામાં. ખોળામાં થઈને બાજુમાં થઈને પાછળ ગયો, પાછળથી વળી પાછો ખભે ચડી ડાબે ખભેથી નીચે ઉતરીને ખોળામાં થઈને વયો ગયો. જેઠાભાઈ અડીખમ બેસી રહ્યા. પેલા દૂર ઊભા ઊભા જોવે કે આ જેઠો ભગત મરી ગયો, યાર ઉકળવાનો. પણ એટલું બધું મહારાજનું બળ હતું ને કશું ન થયું. યારો વયો ગયો. પછી ઓલ્યા કે ના, ભગત સ્વામિનારાયણનો હાસો. જેઠા ભગત એટલે જેઠા ભગત. પછી તો લોકોને ગુણ આવ્યો ને ધીરે ધીરે પાછળથી ગામમાં સત્સંગ થયો. આજે તો આખું ગામ સત્સંગી છે. જેઠાભાઈ અવારનવાર ગઢડા આવતા, મહારાજની સેવા કરે, જે કઈ સેવામાં લાગી જાય. એકવાર કોઠીઓ બનાવેલી ગઢડામાં, તે તૈયાર થયેલી કોઠીઓને ઉપર ચડાવવાની હતી ને 5-10 હરિભક્તો ભેળા થઈને કોઠીઓ ચડાવે, પણ વજનદાર ને ઓસરી ઊંચી ચડતી નહોતી. મહારાજ ઉભેલા 10-15 હરિભક્તો મહેનત કરે ને કોઠી ચડે નહીં. એવામાં જેઠા ભગત આવ્યા. મહારાજને દંડવટ કરીને પગે લાગીને કે મહારાજ શું? જોના કોઠીઓ ચડાવી પણ વજનદાર ચડતી. મહારાજને કહ્યું કે મહારાજ આ બધાને એક બાજુ કરો, હું કોઠી ચડાવી દઉં. નો હું ચડે. મહારાજ કે જેઠા ભગત એકલા ચડશે? અરે હું એકલો ચડાવી દઉં. 2 હાથ અને એવો ગોઠણ લગાડ્યો ને બધાય ખસી ગયા. અને પગથિયા ઉપર જેમ ભૂંગળું ચડાવે ને એમ કોઠીઓ ચડાવીને ઓસરીમાં ચડાવી દીધી કોઠીઓ. લોકોએ તાળી પડે કે આ ભગત કેવો પડે ભાઈ. મહારાજ ખુશ થઈ ગયા. વાહ જેઠા ભગત, વાહો થાબડ્યો મહારાજે. ભગત તમારી તાકાત તો કહેવી પડે તા કે મહારાજ આ બધો તમારો પ્રતાપ છે. અમે તો હવે કઠપૂતળા, તમે જેમ નચાવો એમ નાચવાનું. ચોકમાં બધાએ હરિભક્તો ઊભા, જેઠા ભગત ઊભા, મહારાજ ઊભા લીમડા નીચે. અને મહારાજે કહ્યું બ્રહ્મચારી પેલા થાળના લાડુ છે ને 4-5 થાળી લેતા હોય. એ વખતે લાડુ છાણા જેવડા મોટા મોટા થતા હોય. 4-5 લાડુ થાળીમાં હતા ને બ્રહ્મચારી લાડુ લઈ આવ્યા. ચોકમાં ઊભા ઊભા મહારાજ કે જેઠા ભગત લ્યો આ પ્રસાદ ખાઓ, એમે બહુ રાજી તમારી ઉપર. એક લાડવો મોટો આપ્યો ને છાણા જેવો સૂરમાનો પોળો લાડુ હોય. જેઠા ભગત ઊભા ઊભા જમી ગયા. બીજો લાડુ મહારાજે આપ્યો, બીજો લાડુ જમી ગયા. ત્રીજો લાડુ આપ્યો, ત્રીજો લાડુ જમી ગયા. 5 લાડુ જમી ગયા જેઠા ભગત. પેલા જોઈને તાળીઓ પાડીને વિચાર કર્યા કે કેવા ભગત છે. મહારાજ રાજી થઈ ગયા, માથે હાથ મૂક્યો, 5 લાડુ ખવડાવી દીધા. જેઠા ભગતની સમજણ બહુ ઊંચી હતી. અને જેઠા ભગતને કણું કાઢતા આવડતું. એકવાર ગામને પાદરે બેઠેલા વાવને કાંઠે, એવામાં મહારાજ આમ ભાવનગર બાજુથી આવે ને ગઢડા જવું, ગામને પાદરે નીકળ્યા મહારાજ. પાદરે જેઠા બોલો, વાહ વાહ મારો વાલો આવ્યા, વાહ મારો વાલો આવ્યા.
સોકડું પકડ્યું જેઠા ભગતે. મહારાજ મારા ઠેકડો મારી નીચે ઉતર્યા. મહારાજ કે આંખ્યું કેમ પટપટાવે છે આ ઘોડી? મહારાજે જોયું. મહારાજ કે હારું કાંઈ કણું પડ્યું લાગે છે. મહારાજ કે એટલે જ ભગવાને તમે અહીંયા આવી ચૂક્યા. પછી જેઠાભાઈએ એ માણકી ઘોડીની આંખમાં કણું તો મહારાજને કહ્યું, મહારાજ આંખમાં કણું પડેલું. તાક તો છે કોઈ કાઢનાર? તાક હું છું ને. જેઠા ભગતે માણકી ઘોડીની આંખમાંથી કણું કાઢ્યું. મહારાજે વાહો થાબડીને ધન્યવાદ આપ્યો. વાહ ભગત, તમને તો આ આવડતું લાગે. મહારાજ તમારી દયા છે. જેઠા ભગત બહુ ભગત એકાંતિક ભગત હતા. એના પુણ્ય આજે ખોપાળામાં સત્સંગી હારો સુખી હરિભક્તો છે. ગઢડામાં જ્યારે મંદિર કરવાનું હતું અને એ વખતે મહારાજે સભામાં જાહેરાત કરી, ભાઈ હવે કામ તો લાંબો ટાઈમ હાલશે, બધાએ સેવા થોડી થોડી કરજો, સૌની સેવાથી આ મંદિર તૈયાર થશે. જેઠા ભગત સભામાં બેઠેલા એને આગળ આવ્યા. જેઠા ભગત બોલે કે મહારાજ, હું મારું ગાડું મારા 2 બળદ જ્યાં સુધી ગઢડાનું મંદિરનું કામ હાલે ત્યાં સુધી આ જેઠો નીચે બેઠો, જ્યાં સુધી મંદિરનું કામ થાય ને ત્યાં સુધી મારે સેવામાં રહેવાનું. અને ગઢડા મંદિરના કામની શરૂઆત થઈ કે મંદિરનું કામ પૂરું થયું ત્યાં સુધી ગાડું 2 બળદ અને જેઠા ભગત એને બરાબર સેવા કરી. મહારાજને એને બહુ રાજી કર્યા. જિંદગી ક્ષણિક છે, યાદ રાખજો. જેટલું ભગવાનને અર્થે થાય ને કરી લેવું. કાલે જિંદગીનો ભરોસો નથી શું થશે. સેવા છે ને એને જ આપણા સંપ્રદાયમાં મુક્તિ કહી છે. યોગીઓ પણ આ સેવાને સમજી શકતા નથી. સમજે છે ને એ બધા સેવા કરે છે. ખોપાળાના બાબુ કાનજી સંપ્રદાયમાં એણે કેટલી સેવા કરી. ખોપાળાના શ્યામજી માસ્તર ધોલેરાની અંદર કરોડો રૂપિયાની સેવા કરી. જે દિવસે ધોલેરામાં સેવાની જરૂર હતી કોઈ નહોતું ને તે દિવસે શ્યામજી માસ્તરે 1.5 થી 2 કરોડ રૂપિયા ધોલેરામાં વાપર્યા. અત્યારે તો વિકાસ દેખાય છે, પણ જે દી કોઈ નહોતું તે દી શ્યામજી માસ્તર ખોપાળાવાળાએ ધોલેરાને જાણે આમ દત્તક લઈ લીધું હોય ને એવી રીતે એણે સેવા કરી છે. ખોપાળામાં બહુ દાતાઓ છે. આજે વડતાલમાં હોસ્પિટલ નિઃશુલ્ક ચાલે છે. એમાં આપણા ગણેશભાઈ લવજીભાઈ ડુંગરાણી એની કેટલી મોટી સેવા, બહુ સેવા કરી એને. વિદેશ ગયા, ભંડોળ પણ થોડુંક તો એની આબરૂથી આવ્યું હતું. બહુ સજ્જન અને સારા હરિભક્ત. વડતાલના ટ્રસ્ટી થયા. આજે વડતાલમાં હાવ મફત હોસ્પિટલ હાલે. કોઈના 5 રૂપિયા કેશના લેવાના નહીં. જિંદગીમાં ભગવાને આપ્યું હોય તો જસ લઈ લેવો. કાલે શરીરનો આ કોઈ ભરોસો નથી. આ મંદિર થયું, મંદિર થઈ ગયું, પણ સાધુને રહેવાનું કાંઈ નહોતું. તે દી મોહનભાઈની ઉપર ગુરુએ હાથ મૂકીને કે પૈસા આપ્યા છે, સંત ભવન કરી નાખો. તે જમાનામાં 9 લાખનું સંત ભવન આ મોહનભાઈ કરાવી દીધું હતું. નહીતર હાઈ તો માગી માગીને થાકી જ ગયા હતા. હવે અમે પછી એકલા સંત ભવન કરીએ. પછી સમય કેવો આવશે કાંઈ કહેવાય નહીં. માટે સારો સમય હોય ને ત્યાં સુધીમાં સેવા કામ કરી લેવું. જિંદગીનો સમયનો ક્યાંય ભરોસો કરવા જેવો નથી.
આજે ધમધમતો ધંધો હોય ને કાલે કેવી પડતી થાય ને કાંઈ કહેવાય નહીં. સમય હોય ત્યારે કરી લેવું. અને જેણે જેણે કર્યું છે ને એને પેઢીઓને પણ આડું આવ્યું છે. માટે સેવા થાય ને એ કરી લેવી. જેઠા ભગતની સેવા ખોપાળાના ઇતિહાસમાં અમર બની ગયો. મહારાજના એકાંતિક ભગત હતા. અને એકાંતિકપણું આવું ને એ પણ બહુ દુર્લભ છે. ભગવાન અને મોટા પુરુષો રાજી થાય તો જ એકાંતિકપણું આવે. નિયમ નિશ્ચય ને પક્ષની અંદર એવા જેઠામાણિયા દ્રઢ ને મજબૂત હતા. આજે ખોપાળા તો ઠીક છે, પણ સત્સંગ જેઠામાણિયાને ભૂલી શકે એમ નથી. માટે સત્સંગ શિર સાથે રાખો. માણસનો દેહ મળ્યો છે ને સત્સંગ માટે મહારાજે આપ્યો છે. પેટ ભરવા ને કમાયેલું વ્યાજે ફેરવવા માટે નથી આપ્યું. સમજે છે એણે બધું કર્યું છે, બીજાની તો શું વાત કરીએ. સમજે છે એ હંમેશા કરે છે. જ્યારે જ્યારે મંદિરોમાં જરૂર પડે ને ત્યારે ભગવાન પ્રેરણા કરે. એ ભક્તો બહુ દાન આપે છે. આપણે અહીંયા એવું મંદિરનું મોજું હતું, પ્રતિષ્ઠાનો સમય નજીક આવ્યો હતો, પણ મહારાજની કાંઈ પ્રેરણા પ્રતિષ્ઠાના દિવસો નજીક આવ્યા ને એવી તેજી આવી ને નાના નાના માણસો 10,000 15,000 બંડલ અહીં આવીને આપી જતા. ભગવાને જેનું જેટલું લેવાનું ધાર્યું હોય ને એટલું જ લે. બાકી તમે આપો ને ભગવાનના કામ થાય એવું નથી. આપણું ભાગ્ય હોય તો ભગવાન સ્વીકારે. ભગવાન બહુ દયાળુ છે. ભગવાનને ભક્તની ઉપર સતત નજર રહી છે. દુનિયાનો નાશ થાય પણ ભગવાન કહેશે કે નમે ભક્ત પ્રણશ્રી. મારા ભક્તનો ક્યારેય નાશ થતો. મહારાજ બહુ પોતાના ભક્તનું જતન કરે છે. નાના હોય મોટા હોય પળે પળે જતન કરે છે. સત્સંગના દાખલા આપણે નથી જોતા. વાંકાનેરનો જીવરામ ક્યાં વિદેશ ચોખાનો વેપાર કરવા ગયો હતો ને એની પાછળ દરિયામાં ચોર પડ્યા અને મારી નાખવા સુધીના પ્રયત્નો કર્યા. ન્યા દરિયામાં જઈને સ્વામિનારાયણ ભગવાને એની રક્ષા કરેલી. પોતાના ભક્તની કેટલી ચિંતા કરે. એને બચાવી તો લીધા પણ ઘરે સમાચાર આપી દીધા જઈને દિવ્ય રૂપે. મહારાજ ચિંતા ન કરતા, જીવરામ ભગત આવે છે, જોખમ થઈ હતી પણ અમે એની રક્ષા કરી છે ને પરમ દિવસે એ ઘરે આવશે. અને પરમ દિવસે જીવરામ વિપ્ર ઘરે ગયો વાંકાનેરનો. ઘરના માણસોએ કહ્યું ભગવાન અમને કહી ગયા હતા. ભગતની આંખમાં આંસુ આવી ગયા. ભગવાનને પોતાનો ભક્ત વાલો છે ને એવું કાંઈ વાલું નથી. આપણે ફક્ત એના થઈ જવાની જરૂર છે. એના ભક્ત થશું ને મહારાજ પળે પળે આપણી રક્ષા કરવાના. અને આમે સત્સંગ થયો અને મહારાજ ઓળખાયા. સત્સંગની સાચી સમજણ આવી પછી આપણને ખ્યાલ આવ્યો ભગવાન સિવાય મારું કોઈ નથી. અને આવી સમજણ વાળા જે ભક્તો એની મહારાજે બહુ રક્ષા કરી છે, બહુ રક્ષા કરી છે. માટે સમજણ પૂર્વકનો સત્સંગ રાખો. શેડુભારમાં સૌદાસ પટેલ હતા ને એને આવું જ હતું. હવે ગામમાં સંતો આવ્યા ને ઘરે બાઈ કુસંગી, સીધું લઈ જવું તું કરવું શું? તે ઘરે આવીને જેઠાભાઈ ભગતે સૌદાસ પટેલે યુક્તિ વાપરી.
જોયું કે ઘરે બેઠી છે ને ત્યાં સુધી સીધું નહીં લઈ જવાય મંદિરે. જો આગી પાછી થાય ને તો ઘરમાંથી સીધું મંદિરે આપી આવો. અને એ વખતે બાઈને ક્યાં પાણી ભરવા નથી ગઈ, એને પાણી ભરવા વળાવી દીધી અને હુંડીમાં બધું સીધું તૈયાર કરી અને માથે હુંડી લઈને જ્યાં મંદિરે જાય ડેલી બહાર નીકળે ને ત્યાં ઓલી આવ્યો માથે એ લેતી ને મૂકીની છે. એમ મારી ચોરાએ સાધુને સીધું આપવું છે. કેમ? હેલ નીચે મૂકીને બારીમાંથી અંદર ગઈ તો જેઠા ભગત બહાર નીકળી ગયા. અંદર જઈને પેલા સૌદાસ પટેલની સાળ પકડ્યો. સૌદાસભાઈ બહાર નીકળી ગયેલા ને બાઈ ડેલીની અંદર વહી ગઈ. બારીના બારણામાંથી આ ખેલ થાય. ઓકે, સાળ પકડી લીધી એટલે બે હાથે માથે હુંડી પકડી હતી સૌદાસ પટેલ. બાઈ કે આપા જ ન દઉં સીધું. મારી ચોરાઈએ એટલી ખેંચી ને સાળ પાછળની ફાટી ગઈ ને બાઈના હાથમાં રહીને જે આ સૌદાસ પટેલ આવ્યા મંદિરે. સંતોને સીધું આપ્યું. સંતો કે આ શું થયું? પાછળનો ભાગ જ નહીં સાળનો. સૌદાસ પટેલ કે સ્વામી સાળ ગઈ પણ સીધું લાવ્યો. પછી સંતોએ કહ્યું ઘરમાં કુસંગ જેવું હોય, ઉપાધિ થાય, તમારે કાયમ ભેગું આવું ન કરવું. તો શું કરીએ? તમે ઠાકોરજીને થાળ ધરાવો. સાળ ફાડીને પણ સીધું આપ્યું. એ હાથમાં બળ્યો હોય તો વાંધો ન તો કેટલી ઉપાધિ ઘરમાં. માટે સમજણ હોય ને તો યુક્તિથી આવા રસ્તા નીકળે. ગઢાળીના આંબા શેઠને ઘરમાં આવું જ હતું. પણ આંબા શેઠ વાણિયા ખરા નહીં, યુક્તિ વાપરી વાપરીને મહારાજનો રાજીપો લીધો અને મહારાજની સેવા કરી. માટે તમે બધા ભાગ્યશાળી છો. ઘરમાં 2 જણા સત્સંગી રોજ શણગારમાં જોડલા આવો ને, આ ભગવાનની દયા કહેવાય. માટે ભગવાને જે તમને યોગ આપ્યો છે ને, એ સત્સંગનો લાભ લઈ મહારાજને રાજી કરી અને સત્સંગમાં દ્રઢ રહી અને અંતકાળ સુધરે મહારાજ પાસે જવાય એ કરી લેવું. અને સત્સંગ છે ને એ ચિંતામણી સત્સંગ છે, એ જ આપણું સર્વસ્વ. અને સત્સંગને કારણે જ આપણે મહારાજને પામવાના છીએ. સહજાનંદ સ્વામી મહારાજ.